ડિંડોલી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના આત્મીય સંસ્કાર ધામમાં બે સ્ટુડન્ટોએ છાત્રાઓ સુસાઇડ કર્યું હતું. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં આ દીકરીઓ સુસાઇડ કેમ કરી છે, કયા કારણોસર સામે નહોતું આવ્યું, પણ હવે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દીકરીઓ બંને સ્ટુડન્ટ હતા અને કઈ રીતે સુસાઇડ કર્યું હતું. સુરત પોલીસના એસીપી નીરવસિંહ ગોહિલ મારી સાથે છે, એમ સાથે વાત કરીશું. સર, આજે દીકરીઓ જે સ્ટુડન્ટ હતી તે સુસાઇડ કર્યું હતું, શું પોલીસ તપાસમાં સામે આવ્યો છે? કઈ રીતે સુસાઇડ કર્યું હતું, કઈ રીતે સુસાઇડ કરવા માટે એમને સર્ચિંગ કર્યું હતું? બનાવ અકસ્માત મોતનો જે બનાવ હતો એ નોંધાયા પછી ભૌતિક પુરાવા એટલે કે બનાવના સ્થળે જે મહિલા ટોયલેટમાં જે પુરાવા મળી આવ્યા એ કલેક્ટ કરવામાં આવેલા. એટલે કે જે એનેસ્થેશિયાના જે બોટલ જે છે એ સિરિંજ એ બધી મળી આવેલી હતી, એ તપાસ દરમિયાન કબજે કરવામાં આવી. તેના સિવાય મોબાઈલ ફોન પણ બંને દીકરીઓના કબજે કરવામાં આવેલા છે. તપાસમાં જે સાચું કારણ એટલે કે આ બંને દીકરીઓએ આત્મહત્યા કેમ કરેલી હતી એ શોધી કાઢવા માટે પોલીસે બંને દીકરીઓના પેરેન્ટ્સ એટલે એમના પેરેન્ટ્સ, સગા સંબંધી, મિત્ર વર્તુળ એમની પૂછપરછ કરીને એમના નિવેદન નોંધવામાં આવેલા છે. અમુક ઇન્ડિપેન્ડન્ટ વિટનેસીસના પણ સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે. અમુક ઇલેક્ટ્રોનિક એવિડન્સ પણ મળેલા છે અને સર્કમસ્ટન્શિયલ એવિડન્સ પણ મળેલા છે. એટલે આ બધા એવિડન્સ જો કન્સિડર કરી અને અત્યારે હાલ પોલીસ એવા તારણ ઉપર પહોંચી છે કે આ બંને જે દીકરીઓ જે છે એમને બંને અલગ અલગ છોકરા સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ હતો, ફ્રેન્ડશિપ હતી અને એમાં પછી બ્રેકઅપ થયેલું હતું. એટલે બ્રેકઅપ થયાના કારણે બંનેને બ્રેકઅપ થયેલું હતું અને બંને ખાસ મિત્રો હતી. એટલે બંને આ એક સાથે પગલું ભરવા માટેનું બંને નક્કી કરેલું હતું અને આ સુસાઇડ કરવા માટે કઈ રીતે કરી શકાય અને ડ્રગ્સ લેવું હોય તો કઈ રીતે લઈ શકાય, કઈ માત્રામાં લઈ શકાય, કેટલા ટાઈમ પછી મોત થાય, એ બધું અલગ અલગ પ્લેટફોર્મ પરથી એમને સર્ચ કરેલું હતું. એની માહિતી મેળવી અને આ જે ચીજ વસ્તુઓ લઈ અને પછી એમને સુસાઇડ એટેમ્પ્ટ કરેલું હતું. સુસાઇડ કરવા માટેની જે એનેસ્થેસિયા એ ક્યાંથી લઈને આવ્યા હતા અને સાથે સુસાઇડ કરવાનું કઈ રીતે લોકોનું પ્લાન, પરિવારજનો આ વાત જાણતા હતા કે આને બંને દીકરીઓના પરિવારજનો કે એમનો કઈ અફેર છે? મેં આપને જેમ જણાવ્યું એમ કે બંને દીકરીઓ જે છે એકબીજા સાથે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. એટલે સ્કૂલિંગ ટાઈમથી બંને એકબીજા સાથે પરિચિતમાં હતી અને બંને દીકરીઓને જે પ્રેમ સંબંધ હતો બંને અલગ અલગ છોકરાઓ જોડે એ બધા પણ એકબીજા સાથે પરિચિત હતા. અને આ છેલ્લા 15 દિવસમાં બંનેને એક સાથે જ બ્રેકઅપ થયેલું હતું. એટલે બંનેની ગાઢ મિત્રતા હતી, એક કોમન રીઝન પણ હતું. કોમન રીઝન એટલે બ્રેકઅપનું કોમન રીઝન હતું. એના કારણે જ બંને સાથે મળી અને અંતિમ આ પગલું એટલે કે સુસાઇડ કર્યું હોય એવું તપાસ દરમિયાન જણાવેલ છે. તો જે છોકરાઓ સાથે પ્રેમ સંબંધો હતા એ છોકરોની આપણે તપાસ કરીએ છીએ, પૂછપરછ કરીએ છીએ, તો એ લોકો બ્રેકઅપ કરવાનું કારણ શું બતાવ્યું? અત્યારે હાલ જેમ તપાસ પ્રાથમિક તબક્કામાં છે, સેન્સિટિવ તપાસ છે. તપાસના હિતમાં અને પ્રાથમિક તબક્કાના તપાસના હિસાબે તપાસનું નુકસાન ના થાય એ રીતનું બધું ડિસ્ક્લોઝ કરી શકાય એમ નથી. તેમ છતાં પ્રાથમિક તપાસમાં બંને દીકરાઓએ એવું કબૂલ કર્યું છે કે અમે ફ્રેન્ડશિપ હતી પરંતુ મનદુખ થયું હતું, એટલે બોલાચાલી સામાન્ય થઈ હતી. એના કારણે પછી એમણે બંને દીકરીઓ જોડે બ્રેકઅપ કરેલું હતું. એટલે સંબંધ નહીં રાખવાનું એમણે જણાવ્યું હતું. એવો કોઈ માનસિક ત્રાસ કે શારીરિક ત્રાસ આપેલો હોય અથવા તો કોઈ ફિઝિકલ રિલેશન હોય એવું પણ કોઈ તપાસમાં હાલ સુધી તપાસમાં જણાઈ આવ્યું નથી. છોકરાઓને ખબર હતી કે જે સંબંધ તૂટશે તો આ છોકરીઓ આ રીતે પગલો લેશે? ના, એવું બંને દીકરાઓને, બંને જે છોકરાઓ છે એમના નોલેજમાં આવું હતું જ નહીં કે બ્રેકઅપ અમે કરીશું તો આવું પગલું લેશે, એવું એમને જાણકારીમાં હતું. સર, તો જે આ જે છોકરાઓ છે તો બંને દીકરીઓ જે મરનાર છે તે તો સાથે ભણતા હતા અને ફ્રેન્ડશિપ હતી, તો આ જે છોકરાઓ છે આ દીકરીઓ સાથે, છોકરીઓ સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા અને શું કામ ધંધો કરે? સ્કૂલ ટાઈમથી પણ એના રિલેશન હતા, કઈ રીતનો સંબંધ બનાવ્યા છે? મેં જેમ આપને કહ્યું કે બંને દીકરીઓ અને બંને જે છોકરાઓ જે ફ્રેન્ડશિપ હતી બધા નજીકના વિસ્તારમાં રહે છે, એટલે એકબીજા સાથે પરિચયમાં હતા. બંને દીકરાઓની જે ઉંમર જે છે એ 20 વર્ષની આસપાસની ઉંમર છે અને એક જે છોકરો અને આ દીકરીનો
ફ્રેન્ડશિપ હતી લગભગ 2-3 મહિનાથી હતી અને એકના લગભગ 1-1.5 વર્ષથી આ રીતની મિત્રતા હતી એવું તપાસમાં જણાઈ આવેલ છે. તો આ બંને જે છોકરાઓ છે શું કામ ધંધો કરે છે અને આજુબાજુમાં રહેતા એટલે ફ્રેન્ડશિપ થઈ હતી કે બીજું કોઈ કારણ? બંનેમાંથી એક છોકરો છે એ મેરેજ ફંક્શન ને બીજા બધા ફંક્શનોમાં ડીજે સાઉન્ડ ઓપરેટ કરવાનું એટલે ડીજે સાઉન્ડ વગાડવાનું કામ કરે છે અને એક છોકરો જે છે એ ઓનલાઈન શોપિંગની કંપની છે મીશો એની કંપનીમાં ઓનલાઈન પેકેજનું ને એ બધી કામગીરી કરે છે. તો સર જે જગ્યાએ બંને છોકરીઓ સુસાઇડ કર્યું છે એ સ્વામિનારાયણ ટેમ્પલ વાળાએ શું પોલીસને જણાવ્યું છે કે કઈ રીતે આ લોકો ત્યાં કેટલા વાગે પહોંચ્યા હતા અને કેટલા સમયમાં આ ઘટના બની છે, કેમ કે સીસીટીવી પર સામે આવ્યા છે? તપાસમાં જે રીતના ડિસ્ક્લોઝ થયું છે એ રીતના પોલીસ અને એમના પેરેન્ટ્સ જે રીતના શોધખોળ કરતા હતા બંને દીકરીઓ, કારણ કે મિસિંગ હતી અને એમાં બંને દીકરીમાંથી એક દીકરીની એક્ટિવા હતી એ સ્વામિનારાયણ મંદિરની બહાર મળી આવી. એ આધારે અંદર જઈ અને તપાસ કરતા દીકરીઓ અંદર દેખાતી નથી એટલે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે. સીસીટીવી ફૂટેજ જ્યારે ચેક કરવામાં આવ્યા એ વખતે આ બંને દીકરીઓ સાથે જ એક સાથે એમની રીતે મહિલા ટોયલેટમાં જતી દેખાઈ આવી એટલે ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી, ત્યારબાદ એમના પેરેન્ટ્સ ત્યાં પહોંચ્યા અને જોયું તો અંદર દરવાજો લોક હતો એટલે પછી દરવાજો લોક હતો એ તોડી અને પછી અંદર ગયા એટલે ત્યારે જ સ્વામિનારાયણ મંદિરવાળાને ત્યારે જ ખબર પડી અને એ દીકરીઓ જે દિવસે કોલેજમાં ગઈ હતી એ દિવસે આ લોકો સવારના સમયમાં એટલે લગભગ 7:45 થી 8 વાગ્યાની સમયમાં એ મહિલા ટોયલેટમાં ત્યાં ગયા હતા એવું તપાસમાં જણાઈ આવ્યું છે. તો સર જે છોકરાઓ છે, કેમ કે હવે ફ્રેન્ડશિપ તોડી છે એ વસ્તુ અલગ છે એને કારણે સુસાઇડ કરી, છોકરાઓની વિરુદ્ધમાં કોઈ લીગલ એક્શન લેવાના રહેશે આની અંદર? દેખો એડીની તપાસ જે છે એ પણ એક પ્રકારની લીગલ એક્શન જ છે અને જ્યાં સુધી કોઈ બાબતમાં કોઈના વિરુદ્ધમાં એવા એવિડન્સ ના મળે કે જેનાથી એફઆઈઆર દાખલ થઈ શકે ત્યાં સુધી ફરિયાદ દાખલ ના થાય. પણ તેમ છતાં હાલ પ્રાથમિક તબક્કામાં તપાસ છે અને હજુ પણ ઘણા બધા પુરાવા એકત્રિત કરવાની બાકી છે તો એ દિશામાં તપાસ કરી અને જે કંઈ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હશે પોલીસને એ કરશે. સર, સુસાઇડ કરવા માટે જે દવાનું ઇસ્તેમાલ થયું છે તે એ દવા ક્યાંથી આવી છે અને છોકરીની ફેમિલી બેકગ્રાઉન્ડ છે તે શું છે? હાલ સુધીની તપાસમાં જે બંને એટલે કે જે બે વસ્તુ એટલે ઇન્જેક્શન જે સિરિંજ બંને ડેડ બોડીની બાજુમાં મળી આવેલી હતી અને એનેસ્થેશિયાની બોટલ મળી આવેલી હતી. તો સિરિંજ જે છે એ આ બંને દીકરીમાંથી એક દીકરીના ફાધર જે છે સ્મીમેર હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે એટલે એ ઘરે લાવેલા હતા એટલે એમના ઘરે પડી રહેતી હતી એટલે ત્યાંથી મેળવેલી હતી એક દીકરીએ. અને આ જે એનેસ્થેશિયાના ઇન્જેક્શન બાબત એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. એમાં બેચ નંબર છે અને બીજા બધા અલગ અલગ એંગલ પણ છે. એ એંગલ આધારે પોલીસ આગળ તપાસ કરશે અને એ પણ શોધી કાઢશે કે આ જે કાચની બોટલ એટલે જે એનેસ્થેશિયાની કાચની બોટલ છે એ ક્યાંથી લઈને આવ્યા એટલે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સર, કોઈ બ્લેકમેલિંગનો કોઈ બી પોઈન્ટ મળે છે કે છોકરીઓ સુસાઇડ કરે છે? બંને પ્રેમ સંબંધમાં હતા, બંને છોકરાઓ અલગ અલગ છે, ચારે ચાર જણા એકબીજાના પરિચિતમાં છે અને પછી છોકરીઓ સુસાઇડ કરી લે છે, તો કોઈ બ્લેકમેલિંગનું કોઈ એંગલ આવે છે એમાં? છોકરીઓનું કોઈ બ્લેકમેલિંગ છોકરાઓ કરતા હોય? ના, હાલ સુધીની તપાસ દરમિયાન એવો કોઈ બ્લેકમેલિંગનો અથવા તો કોઈ પણ માનસિક કે શારીરિક ત્રાસનો આ બંને દીકરા તરફથી અથવા એના પેરેન્ટ્સ તરફથી અથવા કોઈ અન્ય વ્યક્તિ તરફથી હાલ આજ દિન સુધીની તપાસ દરમિયાન એવો કોઈ પુરાવો મળી આવેલ નથી. સર, અંતિમ પ્રશ્ન એ છે કે વાત હવે ખુલ્લી થઈ ગઈ છે કે આ સ્ટુડન્ટોએ કેમ સુસાઇડ કર્યું છે, તો પોલીસને કેવો ક્લુ મળ્યું, પુરાવો મળ્યો જેનેથી એ સાબિત થયું કે આ બંને સ્ટુડન્ટે જે સુસાઇડ કર્યું છે એ પ્રેમ સંબંધો તૂટતા જ એને સુસાઇડ કર્યું? શું પુરાવા મળ્યા છે પોલીસને? મેં આપને એમ જણાવ્યું એમ કે અમુક ઇન્ડિપેન્ડન્ટ વિટનેસીસના જવાબ મળેલા છે. પછી આ બંને દીકરાઓ જે છે જેમની જોડે આ ફ્રેન્ડશિપ હતી બંને દીકરીઓને એમના પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલા છે. એના સિવાય અમુક ઇલેક્ટ્રોનિક એવિડન્સ પણ મળેલા છે. એ તમામ વસ્તુઓ રેકોર્ડ ઉપર લઈ અને એઝ એ પુરાવા તરીકે અમે રેકોર્ડ ઉપર લીધેલું છે ને એના ઉપરથી જ આ વાત ક્લિયર થઈ છે. તો બિલકુલ આપણે સાંભળ્યું સુરત પોલીસના એસીપી નીરવસિંહ ગોહિલ જણાવી રહ્યા છે કે કઈ રીતે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ સણિયા કણદે ગામમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયનું આત્મીય સંસ્કાર ધામ છે ત્યાં જે બે સ્ટુડન્ટે સામૂહિક સુસાઇડ કર્યું હતું એ સુસાઇડની અંદર હવે પોલીસે તપાસમાં બહાર આવ્યું હતું કે બંને પ્રેમ સંબંધમાં હતા.
છોકરાઓ પણ એકબીજાને ઓળખતા હતા, છોકરીઓ પણ પહેલાથી એકબીજાને ઓળખતી હતી ને સાથે જ સુસાઇડ કરવાનું નક્કી કર્યું હતું ને મંદિરમાં બાથરૂમમાં જઈને સાથે સુસાઇડ કર્યું હતું. તો હવે હાલના તબક્કે જે છોકરાઓ છે એની પૂછપરછમાં એ કોઈ દોષી જાહેર થતા દેખાઈ નથી રહ્યા છે, પણ આ મામલે પોલીસની તપાસ હજુ ચાલુ છે. જે સુસાઇડ કર્યું છે એનું મેઇન કારણ છે કે પ્રેમ સંબંધમાં હતી બંને સ્ટુડન્ટ અને એના કારણે જ આને સુસાઇડ કર્યું છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.